જય કુળદેવી માં, જય ખુખાર મેલડી માં, જય માતાજી। આ વિડીયો ખુખાર મેલડી માનો હમણાં તમને બતાવવાની છું, તો તમે પૂરો ધ્યાનથી જોજો, કેમ કે આ તમારા ફાયદા માટે છે। તમે સ્કૂલે જતા હોય અને તમને અહીંયા જ્ઞાન આપે છે ટીચર, એવી રીતે આ તમને તમારી કુળદેવી માટે જ્ઞાન આપે છે કે તમારે જિંદગીમાં કેવી રીતે સુખી થવું, અત્યારે આ હાઈઓરી જિંદગીમાંથી તમારે કેમ નીકળવું અને કેવી રીતે તમારે બધું કરવું, તો આ તમને આમાં શિક્ષા આપે છે, શિક્ષણ આપે છે। તમે પૂરો વિડીયો સાંભળો અને તમારા દુઃખ દૂર કરો। જય ખુખાર મેલડી। આ તો મૂર્તિ છે, આ તો ફોટો છે, તે ફોટો જ રહેવાનો તમારા માટે, એ તમારા માટે મૂર્તિ જ રહેવાની। પણ વિશ્વાસ હોય ને પથ્થર છે તો પથ્થરમય માતા છે, તે પથ્થરમાંથી અવાજ કાઢું એનું નામ હું મેલડી। વિશ્વાસ હોય ને કે આકાશમાં માતા છે તો આકાશમાંથી ગેબી અવાજથી અવકાશવાણી કરું, એ હું ખુખાર મેલડી છું। પાતાળમાં વિચારો કે પાતાળમાં માતા, તો પાતાળ ફાડી નીકળું, હું એ ખુખાર મેલડી છું। તમે જો યાદ કરો, જો સ્મરણ કરો, જો તમારી આસ્થા બંધાય, વિશ્વાસ કરો ને તોથી પ્રગટ થનારી માતા છું। પણ માણસોને વિશ્વાસ નહીં, વિશ્વાસ નહીં એનું કારણ છે કે તમને ક્યાંય સાચી માહિતી નહીં મળી, માતાની મહિમા સાંભળવા નહીં મળી, ભગવાન રામની નામની મહિમા સાંભળવા નહીં મળી। નહીં તો દરેક ભગવાને દરેકના ઘેર એક એક કુળનો દીવો નહીં આલ્યો। પૂજો તમારી ભાવ ભક્તિથી અને લઈ લો એની કૃપા, જેટલી લેવાય એટલી। એના માટે તો ચો તમારે કોઈને પૂછવાનું છે? આ શું ખોટું? આજ મારી વસ્તે મારા દીકરાએ મારી ભક્તિ કરી, આ એનું ફળ છે। મારો દીકરો એમ કે મારી આપણે જગતનું કલ્યાણ ભલું નહીં કરવું તો શું થાય? પણ ના, હું જાગૃત થઈ ને તારથી ઉદ્દેશ લઈને જાગૃત થઈશું કે દીકરા તને ખબર નહીં, પણ તારી આ માતા જોણે છે કે મારા આગળ જતા શું રચાવાનું છે, જોઈ લે આ રચના। આ શું ખોટું? તો આવી માતાઓની મહિમા ન તો ઓળખો। તમારે તમને અનુભવ ના હોય તો કોકનો અનુભવ તો જોઈને વિશ્વાસ કરો કે આવા કાળા કળિયુગ ભાઈ તે માતા ભગવાન છે। શંકા સાજવી નહીં, તો શંકા ના હોય ને અને વિશ્વાસ હોય ને કે આ સાક્ષાત મેલડી માં બોલે છે, તો આ સાક્ષાત મેલડી માં ના શબ્દો છે, કાને ઉતારી લેજો। કશું કરવાની જરૂર નહીં, કશું કરવાની જરૂર નહીં। અલે ગમે તેવા દેવદુખ હોય, ગમે તેવા ગ્રહોની પીડા હોય કે ગમે તેવા કર્મોની પીડા હોય, પણ ભક્તિમાં એ સામર્થ્ય છે અને તમારા પુરુષાર્થમાં એ સામર્થ્ય છે કે ગમે તેવા પ્રારબ્ધને તમે પસાડી શકો છો, ગમે તેવા લેખમય મેઘ માતા જોડે મરાઈ શકો છો। પણ એ પ્રમાણનો ભજન કરી જાણવું પડે, એ પ્રમાણની ભક્તિ કરી જાણવી પડે, એ પ્રમાણની સેવા કરી જાણવી પડે। ભક્તિનું બીજું નામ શું? પ્રેમ। કે બસ આખો દાડો માતા માતા માતા, આખો દાડો રામ રામ ને રામ। તમે જો જ્યાં ઉઠો ને રાતે ઊંઘો ત્યાં સુધી તમારા મનમાં છે ને માતાનું ભગવાનનું સ્મરણ ચાલતું રહે આખો દાડો, એનું નામ ભક્તિ। ભલે ને પછી ગમે તો બેઠા હોય, ગમે તેવી ચર્ચા ચાલતી હોય, ટીવી જોતા હોય ટીવી, તો ટીવીમાં તે તમને બીજું જોવાનું મન ના થાય, માતાનું ભગવાનનું જોવાનું મન થાય તો મોંજો તમારે સાચી ભક્તિ જગાડી છે માતાએ। કોઈ ભક્તોના ચરિત્ર, જૂના ભક્તોના ચરિત્ર સાંભળવાનું મન થાય, માતાજીના ગરબા છંદ સ્તુતિ સાંભળવાનું મન થાય, તો સમજી લો માતાએ તમને યાદ કર્યા છે એટલે તમને સાંભળવાનું મન થાય છે। તો દિવસમાં ખાલી અડધો કલાક ભગવાન માતાજીના નામે કાઢો, અડધો કલાક કહું છું, અડધો કલાક કાઢશો, અભ્યાસ બનશે। અને અડધો કલાક કરતા ધીરે 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 2 મહિને 6 મહિને છે ને આપે રૂપે 24 કલાક તમને બસ માતાનું ભગવાનનું ચિંતન થયા કરશે આખો દાડો, અને મુખેથી રોમનું નામ જ નીકળશે। દુખી થશો તો કે હે રામ, ખુશી થશો તો
ખુશ થશો ને તો કે હે રામ, 24 કલાક કાંટો વાગશે ગો રામ. આ થવું જોઈએ. આ શું ખોટું? હે મારા ભગવાન નહીં કહેતા? જેના હૃદયમાં જે હશે ને તરત મોઢે નામ આવી જાય. પાણી પીતા તે રામ, પાણી પીતા તે હે માતા, જમતા તે હે માતા. તમારે યાદ કરવાને આપે રૂપે કોર્યો મૂકતા હું મેરડી યાદ આવી જાઉં, મારો રોમ યાદ આવી જાય. આ શું ખોટું? આ ભક્તિ છે. જો લગીન આ ના થાય ને તો લગીન કશું તમારાથી થવાનું નહીં. કરો ધમ પછાડા, કરો વિધિઓ, કરો હવનો, ફરો ભૂવા ભૂવા, કરો વારણ કારણ. જે કરવું એ છૂટ છે, મારાથી કોઈ બંધાયેલા નહીં. તમારે જેને તમારે પોતપોતાની મરજી છે, જેને જે ફાવે એ કરો. પણ મારા ધામમાં આવ્યા છો ને તો મને માતાને મારી ફરજ બને છે કે મારા ભક્તોનું જગાડી આલું. જગાડું કંઈક કરતા જાગી જાય ને તો કાલ સુખી થશે. મને કહેવા ના આવતા કે માં તારા પ્રતાપે સુખી છું, મારા એ નહીં સાંભળવું તમારા મુખેથી. જાઓ સુખી થઈ જાવ ને તો ક્યારે કહેવા ના આવતા, કોઈને ના કહેતા. જાઓ કે હું બારે જા જો ને પછી મારું ભલું થઈ ગયું એવું કોઈ ના કહેતા. મને માતા નહીં કહેતા નહીં, મારે એ બધા શબ્દો નહીં સાંભળવાની જરૂર. આ તો અહીં આવીને એટલે બોલાવડાવું છું, કોકના પરચા એટલે બોલાવડાવું છું કે તમારા જેવા લાખો ભક્તો જે સાંભળે અને જેના વિશ્વાસથી જે બારેજા ધામ આવવા માંગે છે ને એનો ભરોસો ટકી રહે, એને વિશ્વાસ જાગે કે આમનું કામ થયું છે તો અમારું થશે. એના માટે ભક્તોના અનુભવ બોલાવડાવું છું. નકર મારે તમારા વખાણાય નહીં સાંભળવા. તમે એવું વિચારતા હોય કે માતાના વખાણ કરવાથી માતા ખુશ થશે, તો વખાણની મને માતાને ભૂખ નહીં. મને વખાણની કોઈ ભૂખ નહીં. મારી પ્રશંસા નહીં કરો ને તોય ચાલશે, હું રાજી છું. ચમ હું પ્રશંસા લેવા નહીં બેઠી કે કોઈક નિંદા કરે તો એ નિંદામાં તો હું માતા ક્યારેક મારો દીકરો કોઈ દુઃખી ના થાય. જેમ કે પ્રશંસાનું સુખ નહીં લેતા ને એના નિંદા રૂપી દુઃખે ના બેઠવા પડે. આ શું ખોટું? આ જીવન છે બધું. પણ બસ બધાને તો એકબીજાનું જોઈને પેલો આમ કરે આપણે ઓમ કરો, પેલા ભુવાય જઈને વિધિ કરાય આપણે કરો. હું તો કહું છું દુનિયામાં જાઓ, મારા ધામમાં આવો ને તો મેં હમણાં કીધું ને એક નહીં 21 રવિવાર ભરીને ચેક કરો. પેલા તમને શંકા લાગતી હોય તો ચેક કરો 17 વખત, પછી મારી ખુખાર મેલડી પર બારેજા ધામ ઉપર વિશ્વાસ કરજો. આ શું ખોટું? તો આવા ભરોસાની મને માતાની જરૂર છે. ભરોસો છે તો બધું છે. આકાશ પાતાળ પૃથ્વી બધું એક કરી નાખું. ચો ખબર છે મારા ભક્તો માટે. આ શું ખોટું? તો દાડે 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 આ તો જો, આ જો આ મેરો તો જો, રામ મારી રામ જેટલી વ્યવસ્થા કરું તે જોતો ખરા. આ શું ખોટું? જગ્યા નહીં રહી હવે તો. હું તો કહું થોડા આવો ને બાપા, હું રોજ રાડો પાડું છું. 2-4 રવિવાર રહીને આવો તમ તમાર. પણ ના, મારો મેલેડીનો મોહ જ એવો લાગી જાય કે કશું યાદ ના રે. આ શું ખોટું? જે મન દિલથી ચાહતા હશે ને એ તો ગમે તો બેઠા હોય, બસ મારું ચિંતન થાય. અરે ગમે તેવા પ્રેમના ગીતો વાગતા તો મેલડી યાદ આવી જવું. આ શું ખોટું? ભલે હિન્દી ગીત વગાડો પણ હિન્દી ગીત વાગતા વાગતા તે એ પ્રેમનું કોઈ ગીત વાગતું હોય ને તે પ્રેમમાં હું ખુખાર મેલડી યાદ આવી જાઉં. જેને તમે ચાહતા હોય એ યાદ આવે. આ શું ખોટું? અસલ જો પ્રેમ કરવા જેવો છે ને એ પ્રેમ નહીં થતો. અને પ્રેમ છે ને હંમેશા ભગવાન માતાજીને થાય. એ ભક્તિ કહેવાય, એ પ્રીત કહેવાય. આ શું ખોટું? હનુમાનજી રામને કેટલું ચાહે? 24 કલાક રામ રામ ને રામ. મીરાબાઈ કૃષ્ણને કેવું ચાહતી હતી ખબર છે ને? આખો દાડ બસ મારો કૃષ્ણ, મારો કૃષ્ણ, મારો કૃષ્ણ. એને કોઈની ચિંતા. નરસિંહ મહેતા આખો દાડો ભગવાન કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. આ શું ખોટું? નરસિંહ મહેતા જેવા ને મીરાબાઈ જેવા ને બીજા ભક્તો જેવા ના થાય તો કઈ નહીં. એ ભક્તોને વાભરી જોઈ એને 1% તો ભક્તિ ઉતરી જાય ને તોય તમારું હાથ નહીં 21 પેઢીઓ તરી જાય. આ શું ખોટું?
એટલે માતાને હંમેશા શેની ભૂખ છે? પ્રેમની ભૂખ છે. તો આલો પ્રેમ જેટલો આલવો હોય એટલો. જો તમે કરો એનાથી 4 ગણો હું મેલડી ના કરું તો આ શું ખોટું? અને માનો પ્રેમ કેવો હોય? તમારી જનેતાનો પ્રેમ તો હશે તમારી પર. જેના કુખેથી તમે જન્મ લીધો એનો પ્રેમ તો હશે, પણ એ બાપડી તમે દુઃખી થશો તો એ બાપડી શું કરશે? રોશે તમારા માટે. ભગવાન માતાજી કકર છે, બીજું શું કરી શકશે? પણ આમ આ બધું કરી શકશે. આ શું ખોટું? આનામાં તાકાત, શક્તિ છે, સામર્થ્ય છે કે ભગવાનના દરબારમાં જઈ અને તમારા આતર કગર વગર કરી અને તમારા લેખમાં ના હોય એ લેખમાં મેખ મારી નાલે એનું નામ મારા જેવી મેલડી કહેવાય. જો નસીબના ભરોસે રહો તો નસીબ તો કોઈને હારા નહીં. આ શું ખોટું? તો બસ મારા તો દરેક ભક્તોને રોજ એક જ વાત કહેવી છે કે જીવનમાં કંઈક કરો તો શરૂઆત છે ને નાની મોટી સેવાથી ચાલુ કરો. નાની સેવાથી ચાલુ કરો. કેટલા લોકો બારેજા ધામ આવી અને સેવા કરતા થયા. બસ જાઓ, જેણે વાત મોની અને ગાયને રોટલી ખવડાવવાનું ચાલુ કર્યું હોય, કૂતરાને બિસ્કિટ ખવડાવવાનું ચાલુ કર્યું હોય, કીડીનું કીડિયારું પૂરવાનું ચાલુ કર્યું હોય, એના મારા મેલડીના સ્પેશિયલ આશીર્વાદ રહેશે. જાઓ, તમારી પર પ્રસન્ન શું આ વાતે કે આ મારી આ ખાલી વાત મોની અને તમે ચાલુ કર્યું જીવનમાં. કેટલા લોકો રામનું નામ દિવસમાં ભલે 1000 વખત 100 વખત કે 5 વખત લેતા થયા. ભલે રામ. તો જેણે આ વાતે મોની હોય ને એને મારા મેલડીના કાયમ માટે આશીર્વાદ રહેશે. રામ. એકદમ સુખી નહીં થાવ. ભક્તિ ચાલુ કરો તો અમુક લોકોને એવું થાય કે ભક્તિ ચાલુ કર્યા પછી દુઃખ વધ્યા. ઘણા એવા હોય છે. ઘણાના એવા પ્રશ્ન હોય કે માં અમે તો ખૂબ ભક્તિ કરી, અમે તો તારા રવિવાર ખૂબ જેટલા 6 મહિનાથી આવીએ છીએ, અમે 2 ટાઈમ અગરબત્તી દીવાબત્તી બધું કરીએ છીએ, પૂનદાન બધું કરીએ છીએ માં, પણ પોદડું નહીં હલતું. જે નહીં માનતા માં એના તો કશું રવિવાર નહીં ભરતા, કોઈ માતા નહીં માનતા તોય માં ગાડીઓ લઈને ફરે છે. અમને કોઈક મેળા મારી જાય છે કે લે તું નવેની ભક્તિ કરે, તારી માતાએ શું આલ્યું? મારી જોડે તો ગાડી છે, ઘર છે, બંગલો છે, બધુંય છે. કોઈક આવા મેળા મારી જાય ને તોય મેળા સાંભળી લેજો, હું મેળાનો હિસાબ કરી. કોઈક એવું કહી જાય તારી માતાએ તને શું આલ્યું? છતાંય એ પીડા મને ખબર છે. કોઈક મેણું મારી જાય ને, કોઈ માતાના નામે મેણું મારી જાય ને તો કઈ ગમે નહીં તમને કે મારી ખુખાર મેલડી હવે તો તારી પર મેણું માર લીધું આણે કે જતી હતી ને ખુખાર મેલડીએ તારું હારું ના કર્યું. ચમા થયું થાય આવું. કોઈ ઘટના બને, કોઈ એવી પરિસ્થિતિ આવી જાય તો તમે આખો દાડ માતાના ભગવાનના ગુણગાન ગાતા હોય અને છતાંય આજુબાજુના માણસો હગાવાળા તમને મારા નામે મેણું મારી જશે. એ પીડા કોઈને કહેવાની જરૂર નહીં. એને કહેવાની જરૂર નહીં, મને માતાને કહેવાનું જરૂર નહીં કે માં એને તું જોજે. ના, તમે ખાલી સહન કરી લેજો. ના સહન થાય ને તો એકલા આવી અને એકલા ચોક બેહી અને રોઈ નાખજો, મને માતાને યાદ કરી એક આહુડાનો હિસાબ કરી. તમે જવાબ ના આપતા કોઈ, તમે કોઈ જો લડતા નહીં, મેળા ખાવા પડે તાર પાકું બનાય છે. આ શું ખોટું? આય મારી લીલા હોય શી ખબર. ગમે તે રીતે મેં શું કીધું, આટલું દુઃખ આટલામાં પતાવું, આટલું દુઃખ આટલામાં પતાવું. કોક મેણું મારે ને અને હૃદયમાં એવી પીડા થાય શું કહું, અને બાજવાનું મન થઈ જાય, લાફો મારવાનું મન થઈ જાય, પણ છતાંય એ હૃદયમાં પીડા તમે સહન કરી લેજો. જેમ કે હૃદયમાં બેઠેલી માં મારા જેવી મેલડી સહન નહીં કરે. જલ્દી સમય એવો બનાવશે બોલવા વાળાને જો લાઈનમાં ના રાખું ગોળા ખુખાર મેલડી મટી જવું.
હજુ શું ઓળખો છો, શું સમજો છો માતાઓ? એડ્રેસ પૂછાવડાવું તો બારે જા જવાની શું મને લેતી જજે, તું જવાનો મને લેતો જજે. આ શું ખોટું? એ તો અનુભવ હશે ને ખબર હશે, પણ તમારે બોલવાની જરૂર. સાચી ભક્તિ ને સાચો પ્રેમ જાગ્યો હોય ને માતા પ્રત્યે તો મેળા ઘરથી ચાલુ થશે. ઘરથી, કુટુંબથી લઈને બધી જગ્યાએ ગામમાં ઊંધી મેળા ચાલુ થશે. તાલા તો ચપ્પલ લઈ નહીં રે, ઉપર ચપ્પલ હશે એ જતા રહેશે. જેના સાચી ભક્તિ જાગે એના માટે. કોઈ પહેલા જ દાળ ભક્તિ કરે ને એને બધું માતા હું આપી દઉં તો શું થાય ખબર તમને? શું થાય? મારે તો બધું આ લેવું, લો તમે રૂપિયા માગો છો લો, હું તો મારા ભગવાનને કહું લાવો ભગવાન મને એટલું સામર્થ્ય આલ દો કે મારા આયેલા ભક્તોને તમામને કરોડપતિ બનાવી દો. પણ મારો ભગવાન એવું કહે છે કે તારા લાડ અને તારા પ્રેમથી તું તારા ભક્તોને કરોડપતિ તો બનાવી દઈશ, પણ આવતા રવિવાર કરોડ રૂપિયા આયા પછી જશે તો એ પૂછી લે. તારું મારે વિચારવું પણ સાચી વાત છે. ભગવાન આ કરોડ રૂપિયા આલી આવતા રવિવાર નહીં હોય, અહીં નહીં હોય, બારે જા ચોય જ્યો છે આબુ, ચોય ગોવા, બોમ્બે અને ચોય ફરતો હશે. હાસું ખોટું? હારી દારૂની બોટલ મોંઘી લાવી અને ચોય કેનાલે પડ્યો હશે. ગોમમાં 4 બટન ખુલ્લા રાખી આટલા મોટા મોટા દોરા ઠઠાઈ અને ગોમમાં દાદાગીરી કરતો હશે. એટલે મારા વિચારવું પડે સાચી વાત છે. ઓની અંદર અભિમાન તો હજુ બહુ છે. ઓની બુદ્ધિ તો ભ્રમિત થયેલી, મતલબ ગેરમાર્ગે લઈ જાય એવી બુદ્ધિ છે. હાસું ખોટું? જે દાડ મને એવી મારો ભગવાન રજા હાલે કે જા અવતારો ભક્ત, એ પૈસાનો સદુપયોગ ક્યાં કરવો એની સમજ તે આપી દીધી છે ને એને સમજ લઈ લીધી છે. હવે તું તાર ઢગલા કરી દે. હું ખુખાર મેલડી ધારું ને, હું ખુખાર મેલડી ધારું ને, આંખના પલકારે તમારી પેઢીઓની તાકાત નહીં ને એટલા ભંડાર ભરી આલું. તમારી પેઢીઓની વાપરવાની તાકાત નહીં. તમારી પેઢીઓ ખાઈ ખાઈ ઓકી જાય તો હુંદીનું ખવડાવું એ મેલડી છું. પણ પૈસા કુળદેવીની ભક્તિ પૈસા આદર કરો છો તો હાસું ખોટું? એટલે દેવ પાછા પડે. અમુકને કહેતા ખુખાર મેળડી હોય તો મને ગમે તોય લોટરી લાગે ને એક 15 દાડા હું કરોડપતિ થઈ જાત મોનું. અરે સોની મોની રે ઘેર જા, તું તાર બીજી માતાએ જા, કરોડપતિ જે કરાવતી હોય જાય. ભાઈ કરોડપતિ બનવા અત્યારે નહીં આવતા બધા. હાસું ખોટું? કરોડપતિ બનાવી દો તાત્કાલિક, એ જ એના ભાઈઓ જોડે દાદાગીરી કરતો થઈ જાય, એની પત્નીને મારતો થઈ જાય, એના મા બાપને મારતો થઈ જાય. તાલાવ એના મા બાપને એમ કીધે જા હેડ, ઘર મારું છે. આ શું ખોટું? તો અત્યારે હલાય મારા પૈસા, એવી કૃપા કરાય? માને ખબર હોય કે 500 રૂપિયા આલીશ ને તો અવરા વાપરશે, તો માં જરૂર હોય ને હો તો લે, હો પકડ. અને જે માં એ દીકરા પ્રત્યે પ્રેમ વધારે રાખતી હોય અને કદાચ હંતાઈ નહીં, તે બાપને ખબર ના પડે એવી 500 ની નોટ આલ દે ને તો એ જ દીકરો હોજે દારૂ પીને આવે અને એ જ માને 2 લાફા મારે. આ શું ખોટું? તો મને માતાને એવી બીક હોય, તો મારી માતાઓને એવી બીક હોય તો હારું રાતોરાત કરોડપતિ બનાવી દો હમણાં, અને અઠવાડિયા 10 દાડા કરોડપતિ થઈ જાય. પછી દારૂ પીતો ને આડાવરા માર્ગે જતો રહે તો કાલ અભિમાન ચડી જાય, મને માતાને નાખી દે. આ શું ખોટું? મનુષ્યને દુખી કોણ કરે? સૌથી મોટું તમારો દુશ્મન હોય તો તમારો જ અભિમાન. દુશ્મનો બહાર નહીં, દુશ્મન અંદર બેઠા છે. આ શું ખોટું? દાનવ રાક્ષસ બહાર નહીં, રાક્ષસ અંદર જ છે. ગયા રવિવાર વાત કરી હતી ને કે સતયુગમાં તો દેવ અને દાનવ અલગ અલગ લોકમાં રહેતા હતા. દેવલોકમાં અને દાનવ લોક અલગ અલગ લોક હતો. દેવલોક અને દાનવ લોક બે અલગ અલગ લોકમાં રહેતા હતા. સતયુગમાં, ત્રેતામાં એક જ પૃથ્વી લોકમાં
દેવ અને દાનવો રહેતા. જેમ કે રાવણ અને રામ એક જ લોકમાં, પૃથ્વી લોકમાં રહેતા હતા, રામ અને રાવણ બે. દ્વાપર યુગમાં એક જ પરિવારમાં દેવ અને દાનવો રહેતા હતા, પાંડવો અને કૌરવો. પાંડવો દેવ સ્વરૂપ હતા અને કૌરવો દાનવ સ્વરૂપ. આ શું ખોટું? સતયુગમાં અલગ અલગ લોકમાં રહેતા હતા. ત્રેતામાં એક જ લોકમાં દેવ અને દાનવ રહેતા હતા. દ્વાપરમાં કૃષ્ણ યુગમાં એક જ પરિવારમાં દેવ અને દાનવ રહેતા હતા. અને આ કળિયુગ છે, એક જ શરીરમાં દેવ અને દાનવ છે. આ શું ખોટું? આ તમારો દુશ્મન હોય તો તમારું જ મન. આ શું ખોટું? પૂછો આત્માન. આ તમારો કોઈ બહાર દુશ્મન ને તમારું મન જેવો દુશ્મન છે ને, તમારું આ મન જેટલું દુશ્મન છે ને એટલું તો કોઈ તમારો મોટો દુશ્મન નહીં હોય. આ શું ખોટું? તો આ રામ 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 બોલી અને આ રાવણનો અંદર નાશ કરાવું છું. તમને ચો ખબર છે રાવણનું કામ શું? માંસ મદિરા અભિમાન કરીને લોકો પર અત્યાચાર, લોકોનું પડાઈ લેવાનું, લૂંટી લેવાનું, ખરાબ કાર્યો કરે બધું રાવણનું કામ ને. દાનવોનું, રાક્ષસોનું કામ શું? તો દેવના દારૂ પીતા હોય ગમો, તમે માંસ ખાતા હોય ગમો, આડું અરું બેમાની ચીટિંગ કરતા હોય તો ગમો, ચોરી કરતા હોય ગમો, કોકનું અહિત કરતા હોય, કોકના હેરાન કરતા હોય ગમો? ના ગમો. અને પછી કે અમે તો 2 ટાઈમ અમારી માતાની આરતી ઉતારે, અમારું ભલું ચમને. પેલા અંદરના રાક્ષસને માં પેલા એ રાક્ષસ, અંદરના રાક્ષસને મારવા માટે જ મારું નામ ખુખાર મેલડી પડ્યું છે. બહારના રાક્ષસને મારવા માટે નહીં, અંદરના રાક્ષસને મારવા માટે મારું નામ ખુખાર મેલડી પડ્યું છે. અને ખુખાર મેલડીને યાદ કરવાથી તમારું મન ભલે ગમે તેવું અશાંત હોય, ચિંતા હોય, શોક હોય, ભય હોય, આ બધા અવગુણો હોય ને, તરત મારું નામ લેવાથી, વિશ્વાસ આપે રૂપે રવિવાર આવવાથી તમને એક નવું ચાર્જિંગ મળતું હશે. મળે છે ને? થાય છે ને આવું? અરે મરવાનો દાડો હોય તો અહીં આવો એટલે બધું ભૂલી જાઓ. અત્યારે બધું ભૂલી ગયા છે. ઘર એકલું મૂકીને આવ્યો હોય ને તો ચિંતા ના હોય, હારું કોઈક ચોર બોર આવ્યા આવો ને ધારું છે. આ શું ખોટું? તમારે એવી ચિંતા નહીં કરવી. તમે અહીં આવો ને, ખાલી કોક માડી હું તારા ધામે આવું છું, તું મારું ઘર સાચવજે, તમારા ઘરના દરવાજે ઊભી રહી છે. અરે હું ને ઊભી રહી મારો બકરો ઉભો રાખી. આ શું ખોટું? પણ મને હોપી દો તો, સાધન ચલાવો તો તરત કે હે માં હું તો નિમિત્ત છું માં, મારી બુદ્ધિ તો ગમે તારે, મારું મન તો ગમે તારે વિચલિત થઈ શકે. સ્ટીરિંગમાંથી કદાચ બ્રેકની જગ્યાએ એક્સિલેટર, બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાઈ શકે. મન છે, 1 સેકન્ડનો ખેલ હોય ને. પણ એ બધું મને હોપીને એમ કહો હે મારી ચામુંડા, હે મારી ખુખાર મેલડી, રામ રામ એમ કરી સેલ મારો ને, સ્ટીરિંગ ઉપર બેસી જાઉં. પછી ચોક બાઇક લઈને પડે મળી, હું તો પડ્યો, ત્યાં મને યાદ ના કરી તારે ને. આ શું ખોટું? જેને સ્મરણ 24 કલાક થઈ જાય એની તો ગાડી હું માતા ચલાવું. મને ઓળખો છો તું. પણ આ બધી વાતે તમારે આગળ માતાને કરવું. દર મતલબ જો જાવતા બસ માતા 5 ડગલા આગળ રહેજે, માતા 5 ડગલા આગળ રહેજે, માતા 5 ડગલા આગળ રહેજે. તમે 5 ડગલા બોલો ને, હું 50 ડગલા આગળ રહેવા વાળી છું. પહેલાના યાત્રા કરવા જતા અત્યારે જાવ છો તો હમણાં 2-4 ઘટનાઓ મોટી મોટી જોઈને એટલે બધાને ભગવાન માતાજી વધારે હોંભર્યા. હમણાં પેલું પ્લેન ક્રેશ થયું અને એ બધું જોયું ને એટલે માણસો પ્લેનમાં બેહવા વાળા વીઆઈપી લોકો તે હે રામ, હે માતાજી અમને સુરક્ષિત અમને પહોંચાડી દેજો. તો પહેલા નતા હુજ્યા રામ? આ શું ખોટું? આ બધો પ્રકોપ ને આ બધું જોવા ના મળતું હોય તો માણસ ભગવાનને ભૂલી જાય. ભગવાન એટલે જ દુઃખ મૂકી રાખે છે, માતા એટલે જ દુઃખ મૂકી રાખે છે
કે દુખી હશે ને તો એક વાર તો ઉપર જોશે કે હે ભગવાન, થઈ જાય કે નહીં આવું? અંદરથી થઈ જાય હે ભગવાન, અંદરની આત્મા બોલી જાય. જેમ કે આત્મા ભગવાનને પોકારે છે, આત્મા ભગવાનનો સહારો માંગે છે, અને તમે શરીર રૂપી સંસારનો સહારો માંગો છો. મને કોક આપે તો હું સુખી થઈ જાઉં. કોકના સહારે જીવન ગોડા. આ દુનિયા એવી છે, કોઈના સહારે જીવન કાઢશો ને, કોઈના ભરોસે મૂકશો ને, તો કોઈ કોઈનું નહીં આ સંસારમાં. નહીં થાય. તમારો ગમે તેવો લાડકવાયો દીકરો હશે ને, દીકરો એ તે મોટો થશે, અને મોટો થયા પછી હારી જો પત્ની આવી, હારી જગ્યાએ પરણાયેલો ને, એ તે પત્નીનો થઈ જાય, એની માને કાઢી મેલે એનું હોભરી. નહીં જોતા આ બધું વૃદ્ધાશ્રમમાં? તો તમારે જવું છે? તમારે જવું છે? હા, તો ના જવું હોય ને, એ વૃદ્ધાશ્રમમાં ના જવું હોય અને વેદના ના જોવી હોય, ના વેઠવી હોય, તો અત્યારે તમારા ઘેર હયાતમાં જે મા બાપ છે, માતા પિતા છે ને, એમની સેવા કરી જોણજો. એમને ભગવાન મોની એમની સેવા કરી. ભલે એમનો સ્વભાવ ગમે તેવો હોય, ભલે તમારું હારું ના ગાતા હોય, હારું ના રાખતા હોય, છતાંય દીકરાનું કર્તવ્ય છે કે માતા પિતાની સેવા કરવી. તો ભગવાન રાજી રહે, તો માતા રાજી રહે. પણ આજે ઘરના માતા પિતા રોતા હોય, ઘરના માતા પિતા ભગવાનને પ્રાર્થના કરતા હોય, મારો દીકરો મને બહુ હેરાન કરે, માતાને પ્રાર્થના કરતા, એ દીકરો મોટી મોટી જગ્યાએ માનતાઓ રાખે. જઈ માતા, જા ભગવાન તમારી માનતા પૂરી કરે. ઘેર છે એને હાચવી જોણ, એની સેવા કરી જોણ, ભગવાન તારા ઘેર આવશે. માતા તારા ઘેર હોમા પગલે આવશે. કરી જોણ સેવા. પણ ના, કોઈને એ નહીં દેખાતું. બધાને બસ કોક કરી આલે તો હારું, કોક કઈક આપી દે તો હારું. આમાં આમાંથી આટલા વર્ષો તો કાઢ્યા, અને હજુ આટલા આગળના વર્ષો ના કાઢવા હોય, ના બહુ વેઠવું હોય ને. અને મારી વાતો આજકાલની નહીં કે 2, 4, 6, 12 મહિનાની સુખી થવાની નહીં, કાયમ માટે સુખી થવાની વાતો છે મારી. જો સમજી જાવ તો, જો સ્વીકારી લો તો. તમારી ઘેર તમારા મા બાપ હોય ને, અને તમને એવું લાગે ને કે મેં મારા બાપને ધક્કો મારી દીધો તો, મેં મારા બાપને ગુસ્સા લાફો મારી દીધો તો શી ખબર, એ બાપને લાફો મારવાથી, એ બાપનો ગુસ્સો કરવાથી જ તું પીડા ભોગવતો હોય, શી ખબર. અને આ વાતે જો દેખાય ને સ્પષ્ટ પોતાનો ગુનો, પોતાની ભૂલ, તો એ બાપ ભલે ગમે તે હોય એના પગે લાગીને કહેજો, ભૂલ ચૂકથી મારાથી કઈ વાણી નીકળી જેવું હોય ને, બોલાઈ ગયું હોય, મને માફ કરજો. આ તો 12 મહિને લોકોને પગે લાગતા જોરાવ. શું કેવું કહો? શરમ એટલે મા બાપ માતા પિતાને પગે લાગતા શરમ આવે તમને? અને ભુવાને પગે લાગવાના હોય તો આખા લોબા હોઠ થઈ જાય. એનાથી ઉંમરમાં નાનો હોય તોય. આ શું ખોટું? એના દીકરાના જેટલો ઉંમરનો ભૂવો હોય તો એના લોબો હોઠ થઈ જાય, આખો ધૂર વાળો, નાકે ધૂરનું ચોટાય. પણ જો એટલો દંડવત ખાલી માતા પિતાને થઈ ગયો હોત ને, તો હારા કર્મો ધોવાઈ જાત, હારા પ્રારબ્ધ કપાઈ જાત, અને ગમે તેવું દેવ દુઃખ હોત કે ગમે તેવું કોઈ કરી નાખ્યું હોય ને, તો એ સેવામાં એ સામર્થ્ય માતા પ્રસન્ન થઈ જાય આપે રૂપે કે દીકરા એનું ધર્મ નિભાવ્યું, એનું કર્તવ્ય